નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સતત બીજા દિવસે ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર ખરીદી બંધ। હવામાન વિભાગે કરેલા માવઠાની આગાહીને પગલે ખેડૂતોની જણસ ના બગડે મગફળી ખરીદી બંધ રાખવામાં આવી। સતત બીજા દિવસે પણ ટેકાના મગફળી કેન્દ્ર પર મગફળી ખરીદી કામગીરી બંધ રાખવામાં આવી। હવામાન વિભાગની માવઠાની આગાહીને પગલે સાવચેતીના ભાગરૂપે મગફળી ખરીદી બંધ રાખવામાં આવી। ખેડૂતોને સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ દ્વારા જાણ કરીને ફરી ખરીદી શરૂ થયાની જાણ કરવામાં આવશે। રિપોર્ટર ભાવેશ ગોહિલ, વિક્રમ ન્યૂઝ ઉપલેટા। રમેશભાઈ રવજીભાઈ બોરડ આ સેન્ટરના સંચાલક। આજે વરસાદને અનુલક્ષી સરકારશ્રીના નિયમ મુજબ આજે આ સેન્ટર બંધ રાખેલ છે। વરસાદમાં ખેડૂતો હેરાન ના થાય, માલ પલળે નહીં, નુકસાની ના જાય એના માટે બંધ રાખેલ છે। અને આવતીકાલે સરકારશ્રીના આદેશ મુજબ જો સૂચના મળશે તો સેન્ટર ચાલુ કરવામાં આવશે, ખેડૂતને નવા મેસેજ નાખવામાં આવશે। જ્યાં ખેડૂતના સરકારશ્રીનો આદેશ ના આવે ત્યાં સુધી ચાલુ નહીં થાય।